This conference will now be recorded. Good afternoon, બાળકો. Good afternoon, sir. તો ગઈકાલે બાળકો આપણે Good afternoon, sir. Good afternoon. ગઈકાલે આપણે ભાઈ ક્વેશ્ચન નંબર 5 અને ક્વેશ્ચન નંબર 8 જે છે એ કર્યો હતો. તો હવે લીથામાં તમે જો જોશો તો તમને જોવા મળશે ક્વેશ્ચન નંબર 3. બધાય પહોંચી જાય એટલે મને કહેજો ભાઈ. તો ત્યાં હવે લખ્યું છે કે એનડીએ લિમિટેડે એક ન્યૂ બિલ્ડિંગ બનાવવાનું ચાલુ કર્યું છે 1 જાન્યુઆરી 2017 ના દિવસે, જેના માટે એણે એક સ્પેસિફિક લોન લીધી છે 1 લાખ રૂપીસની, બરાબર, જેનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ 10% નો છે. આ સિવાય એનડીએ લિમિટેડ પાસે બે જનરલ બોરોઈંગ છે 6 લાખ અને 8 લાખ રૂપીસના, જેનો રેટ ઓફ બોરોઈંગ 11 અને 13% છે. આ બિલ્ડિંગ ઉપર ખર્ચો જે કર્યો છે એ એકી સાથે નથી થયો, એની તમને ડીટ જે છે એ આપી છે. તો 2 લાખ, 4 લાખ, 3 લાખ અને 1,20,000 રૂપિયાનો એક્સપેન્ડિચર જે છે એ થયો છે. તો ઓબ્વિયસલી અત્યાર સુધી આપણને ક્વેશ્ચનમાં એક્સપેન્ડિચર નો કોઈ ડેટ નહોતા આપેલા. ક્વેશ્ચન 2 ને બાદ કરતા ક્વેશ્ચન 2 માં કીધું હતું કે 1 જૂન થી બધું કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ આપણે ચાલુ કરીએ છીએ, તો આપણે કેપિટલાઇઝેશન જે છે એ 1 જૂન થી ચાલુ કર્યું, પણ ત્યાં ટોટલ એક્સપેન્ડિચર ઉપર જ કેપિટલાઇઝેશન સ્ટાર્ટ કર્યું. હવે અહીંયા આ ક્વેશ્ચનમાં એક્સપેન્ડિચર ક્યારે કર્યો છે એ તમને મંથ વાઇઝ આપ્યું છે. તો જે 2 લાખ રૂપીસ નો ખર્ચો કર્યો છે જાન્યુઆરીમાં, એના માટે કેપિટલાઇઝેશન પીરિયડ ક્યાં આવશે, કેટલો આવશે? તો કે જ્યારથી ખર્ચો કર્યો ત્યારથી લઈને યર એન્ડ સુધી, એટલે 2 લાખ ઉપર તમારે 12 months નું ઇન્ટરેસ્ટ કેપિટલાઇઝ કરવું પડશે. પણ જે એપ્રિલમાં 3 લાખ નો ખર્ચો કર્યો, એ ખર્ચો જ એપ્રિલમાં કર્યો છે, તો એનું કેપિટલાઇઝેશન ક્યારથી ચાલુ થશે? એપ્રિલથી. તો એપ્રિલ થી ડિસેમ્બર 9 months નું તમારે એના ઉપર કેપિટલાઇઝેશન થશે. 4 લાખ નો એક્સપેન્ડિચર જુલાઈ મંથમાં કર્યો છે, એટલે એના ઉપર 6 months નું આવશે, અને ડિસેમ્બરમાં 1,20,000 નો કર્યો છે, એટલે એના ઉપર 1 month નું આપણે કેપિટલાઇઝેશન જે છે એ કરવાનું થશે. પણ ઓબ્વિયસલી એ કેપિટલાઇઝેશન કરીએ એ પહેલા શું કરવું પડશે બાળકો? Weighted average rate of borrowing. તો વેઇટેડ એવરેજ રેટ ઓફ બોરોઈંગ્સ જે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું આવે. તો ઓબ્વિયસલી સૌથી પહેલા તો આપણે એ જ વસ્તુ કરીશું, વેઇટેડ એવરેજ રેટ ઓફ બોરોઈંગ ગોતીશું. એ ગોતવા માટે મારી પાસે બે જનરલ બોરોઈંગ છે, એક 6 લાખ રૂપીસના અને એક છે 8 લાખ રૂપીસના. આ 6 lakhs નું બોરોઈંગ ક્યારે કર્યું એની કોઈ ડેટ આપી છે બાળકો આપણને? ના સર, during their outstanding. તો પછી એનો મતલબ શું થયો કે આપણે એ યર સ્ટાર્ટ થયું ત્યારથી એ લોન આપણી પાસે હતી એમ જ માનવાનું રહે. એ ડ્યુરિંગ ધ યર રીપે થઈ ગયું છે એવું કીધું છે? ઓકે, એવું પણ ક્યાંય કીધું નથી. તો પછી આખું વર્ષ એ લોન આઉટસ્ટેન્ડિંગ રહી. તો જો આખું વર્ષ આઉટસ્ટેન્ડિંગ રહી હોય તો એક 11% ની લોન હતી, અને જો 11% ની લોન હતી, કેટલા રૂપિયાની હતી ભાઈ? તો કે એ હતી 6 લાખ રૂપિયાની. તો એના ઉપર 11% લેખે તમે ઇન્ટરેસ્ટ કેટલું ચૂકવેલું હોય? તો કે 66,000 નું. સાચું લખી રહ્યો છું ને ભાઈ? હા સર.
અને બીજી છે 13% ની લોન અને એ છે આઈ થિંક 8 લાખ રૂપિયાની. 8 લાખ જ ને ભાઈ? હા 8 લાખ. એના ઉપર 13% નું ઇન્ટરેસ્ટ જે છે એક 1,04,000. 1,04,000. 1,04,000 થાય. તો ટોટલ ઇન્ટરેસ્ટ કેટલું આવે? તો કે ટોટલ ઇન્ટરેસ્ટ આવે 1,70,000. એની સામે ટોટલ લોન અમાઉન્ટ, તો જો લોન રીપે જ ન થઈ હોય બરાબર, તો મારા માટે તો એ પૂરેપૂરી લોન આઉટસ્ટેન્ડિંગ છે ને આખું વર્ષ છે, એટલે કોઈ ટાઈમ બેઝિસ થી એવરેજ કરવાની આવે નહીં. સિમ્પલી ખાલી એ લોન નો સરવાળો થાય. તો 14 lakh, તો weighted average rate of borrowings એટલે કે WARB એ શું થાય? ટોટલ interest divided by total loan amount multiply with 100. 1,70,000 divided by 14 lakhs multiply with 100 કરું તો એ મને મળશે કાંઈક, સાચું લખું છું ભાઈ? વા 12.14. 12.14. 12.14%. હવે હું ગોતી શકું કે અમાઉન્ટ ટુ બી કેપિટલાઇઝડ કેટલી થાય? તો કે સૌથી પહેલો ખર્ચો મેં જાન્યુઆરીમાં કર્યો છે, જાન્યુઆરી 2017 ને ભાઈ? હા સર. 2017 જાન્યુઆરી. બરાબર. 2 લાખ રૂપિયાનો ટોટલ ખર્ચો છે. અને જો ક્વેશ્ચન ને વાંચું તો મને કીધું છે કે 1 લાખ રૂપિયાની મેં સ્પેસિફિક લોન લીધી હતી અને એ જાન્યુઆરી મહિનામાં જ લીધી હતી. તો એનો મતલબ શું થયો કે આ 2 લાખ રૂપિયાનો જે ખર્ચો કર્યો છે જાન્યુઆરીના અંદર, એમાંથી 1 લાખ રૂપિયા તો ક્યાંથી ફાઇનાન્સ થયા હશે ભાઈ? સ્પેસિફિક બોરોઈંગ માંથી. 1 લાખ રૂપિયા અને સ્પેસિફિક બોરોઈંગ નો રેટ ઓફ ઇન્ટરેસ્ટ મને આપ્યો છે 10%. આખું વર્ષ જ આવે, જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીનું ઇન્ટરેસ્ટ ગણવાનું આવે તો 10,000 રૂપિયા ઈ. અને જનરલ બોરોઈંગ માંથી કેટલા ભાઈ? તો કે જનરલ બોરોઈંગ માંથી બાકીના લાખ રૂપિયા, જે પણ 1 લાખ રૂપિયા ને એના માટે હું રેટ કયો લઈશ? તો કે એના માટે રેટ લઈશું 12.14%. 12,140 રૂપિયા થાય. બરાબર ને ભાઈ? સાચું લખું છું? પછી એપ્રિલ 2017 માં, એપ્રિલ 2017 ના અંદર મેં ખર્ચો કર્યો છે, પણ હવે સ્પેસિફિક બોરોઈંગ તો વપરાઈ ગયું છે, એટલે હવે જે કાંઈ પણ ખર્ચો કરું એ બધાનો ફાઇનાન્સ નો સોર્સ કયો હોય? તો કે જનરલ બોરોઈંગ જ હોય. 4 લાખ રૂપિયા આઈ થિંક બરાબર લખી રહ્યો છું? 3 લાખ રૂપિયા છે. 3 લાખ. રૂપિયા અને ઓબ્વિયસલી એને ગુણ્યા 12.14% અને એને ગુણ્યા કેટલા? તો કે એને ગુણ્યા 9 ડિવાઇડેડ બાય 12. તો કેટલું થાય ભાઈ? 27,315. 315. એના પછી છે ભાઈ જુલાઈ 2017.
તો જુલાઈ 2017 માં શું થયું ભાઈ? તો કે જુલાઈ 2017 માં ખર્ચો કર્યો. કેટલો ખર્ચો કર્યો છે ભાઈ? 4 lakhs. માંથી થયો હોય. શું કામ? કારણ કે સ્પેસિફિક બોરોઈંગ તો ઓલરેડી વપરાઈ ચૂક્યું છે. 6 મહિનાનું ઇન્ટરેસ્ટ આવે તો કેટલું થાય? 24,280. અને પછી આવે ડિસેમ્બર 2017, 1,20,000. જ્યાં પણ જનરલ બોરોઈંગ જ થાય ભાઈ. 1,20,000 એને ગુણ્યા 12.14%. 1 month. અને ગુણ્યા 1 મહિનો છે. 1,214. 1,214 આવું થાય. હા. ટોટલ amount to be capitalized આવે કેટલા રૂપિયા ભાઈ? 74,949. બરાબર છે બાળકો આ વસ્તુ? Yes, sir. Yes. થઈ ગયો બધાને ભાઈ? ના સર, બાકી જ છેલ્લું 2 લખવાનું. એક જ મિનિટ. Done, sir. ઓકે. તો ઓબ્વિયસલી બાળકો આપણે કેપિટલાઇઝેશન ક્યારથી સ્ટાર્ટ કરવાનું થાય? તો કે જ્યારથી આપણે એક્સપેન્ડિચર કરવાનું ચાલુ કર્યું હોય ત્યારથી આપણે કેપિટલાઇઝેશન જે છે એ લેવાનું આવે, જે આપણે આ ક્વેશ્ચન ના અંદર સમજ્યા. હવે ઓબ્વિયસલી તમે આ ક્વેશ્ચન ને ધારો તો બીજી રીતે પણ ગણી શકો છો, કારણ કે આ ખર્ચો જે છે એ અલગ અલગ ટાઈમ ફ્રેમ માં થયો એટલે તમે ખર્ચા ઉપર જે ઇન્ટરેસ્ટ ગણવાનો પિરિયડ જે લીધો એ પણ તમે અલગ અલગ રીતે ગણ્યો. આની જગ્યાએ તમે જો ધારો
તો શું કરી શકો છો તો કે તો તમે પહેલા તો આવું કંઈક કરી શકો કે ભાઈ વેઇટેડ એવરેજ ઓફ એક્સપેન્ડિચર તમે ગોતી લો એટલે એક્સપેન્ડિચર ઓન એન એવરેજ આખા વર્ષમાં કેટલો થયો હું એ રીતે જો ગણું તો જાન્યુઆરી 2017 ના અંદર મેં કેટલો ખર્ચો કર્યો ભાઈ તો કે જાન્યુઆરી 2017 ની અંદર મેં કર્યો ખર્ચો 2 લાખ એટલે જાન્યુઆરી 2017 થી ડિસેમ્બર 2017 ગણું તો 12 મહિના ને ટોટલ પીરિયડ એ 12 મહિનાનો તો આની એવરેજ આવે 2 લાખ રૂપિયા પછી એપ્રિલ 2017 માં કેટલો ખર્ચો કર્યો તો કે 3 લાખ રૂપિયાનો 9 divided by 12 જો કરું 2,25,000. 25,000 રૂપિયા બરાબર જુલાઈ 2017 માં કેટલો કર્યો ભાઈ તો કે 4 લાખ રૂપિયા 6 મહિના divided by 12 months જો કરું તો એ થાય 2 lakhs. 2 લાખ અને ડિસેમ્બર 2017 માં કેટલો કર્યો ભાઈ 1,20,000 નો 1 divided by 12 તો એ થાય 10,000. 10,000 રૂપિયા તો ઓબ્વિયસલી મારો વેઇટેડ એક્સપેન્ડિચર કેટલો આવે તો કે 35,000. બરાબર તો હવે આ સીધા 635 નું જ કેપિટલાઇઝેશન થાય એટલે જો હું અમાઉન્ટ ટુ બી કેપિટલાઇઝ કરવું હોય ને મારે બરાબર તો ઓબ્વિયસલી આ 635 માં સ્પેસિફિક બોરોઈંગ થ્રુ કેટલા ફાઇનાન્સ થયા ભાઈ તો કે 1 લાખ રૂપિયા રેટ ઓફ 1 ઇન્ટરેસ્ટ lakh. 10 બરાબર આખા વર્ષનું જ આવે કારણ કે હવે ખર્ચો આખા વર્ષનો જ ગોતી લીધો છે એટલે મંથ વાઇઝ જવાની હવે કોઈ રહેતું નથી અને જનરલ બોરોઈંગ માંથી કેટલા થયા હોય તો કે જનરલ બોરોઈંગ માંથી થયા હોય 5,35,000 અને એના માટે રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો થાય 12.14. એટલે એ આવશે 64,949 ટોટલ જો કરશો તો તમે જે ઉપર જે ગણ્યું છે ઈ જ આવશે 74,900 તો ખર્ચાના ફ્લો ને ટ્રેક કરીને ઈ પ્રમાણે પીરિયડ વાઇઝ કેપિટલાઇઝેશન કરવાની જગ્યાએ તમે શું કરી શકો છો કે તમે એક એવરેજ એક્સપેન્ડિચર ગોતી લ્યો કે ભાઈ થ્રુ આઉટ ધ યર ખર્ચો કેટલો થયો અને પછી ઈ ખર્ચાનું આખા વર્ષના પોઈન્ટ ઓફ વ્યૂ થી શું કરો કેપિટલાઇઝેશન કરો તો એ આન્સર એ જ આવશે જે તમને અહીંયા મળ્યો છે બરાબર છે બાળકો Yes, sir. સર બોલ બોલ હા સર આ સેકન્ડ મેથડ નો સમજાણી આમ સેકન્ડ મેથડમાં બીજું કાંઈ નથી કહ્યું જે ખર્ચો અલગ અલગ ટાઈમ ફ્રેમમાં કર્યો તો એને વાર્ષિક ફોર્મમાં કન્વર્ટ કરી નાખ્યો કે ભાઈ જાન્યુઆરીમાં ખર્ચો કર્યો છે એક એપ્રિલમાં કર્યો છે એક જુલાઈમાં કર્યો છે અને એક ડિસેમ્બરમાં કર્યો છે આમ જ્યારથી ખર્ચો કર્યો હોય ત્યારથી યર એન્ડ સુધીનું કેપિટલાઇઝેશન થાય એની જગ્યાએ આપણે એક એવી અમાઉન્ટ ગોતી લીધી કે જે આખા વર્ષ માટે આવે એટલે આને ટાઈમ બેસિસ થી એની એવરેજ કહે જે રીતે વેઇટેડ એવરેજ રેટ ઓફ બોરોઈંગ માં જો વચ્ચે લોન રીપે કરી હોય તો એનો ટાઈમ બેસિસ પ્રમાણે લોન ની અમાઉન્ટ ગોતતા હતા આપણે કે ભાઈ 5 લાખની લોન જે છે એ એપ્રિલ મહિનામાં લીધી અને પછી એમાંથી 2 લાખ રૂપિયા ઓગસ્ટ ઓક્ટોબરમાં રીપે કરી નાખ્યા તો ઓબ્વિયસલી 5 લાખ ઉપર 6 મહિના અને પછીના 3 લાખ ઉપર 6 મહિના એમ ગણીને એની આપણે વેઇટેડ લોન અમાઉન્ટ ફાઇન્ડ આઉટ કરતા હતા એ સેમ કન્સેપ્ટ આપણે એક્સપેન્ડિચર ઉપર લગાડ્યો કે ભાઈ આખા
વર્ષના અંદર ઓમ ટોટલ ખર્ચો એકચ્યુઅલમાં કર્યો છે 2 ને 3 5 ને 9 અને 1,20,000 એટલે 10,20,000 નો ટોટલ ખર્ચો થયો છે. પણ એવી અમાઉન્ટ કઈ કે જે આખા વર્ષ માટે અપ્લાય કરી શકીએ તો એવી અમાઉન્ટ 6,35,000 થાય. કારણ કે આ અલગ અલગ ટાઈમે ખર્ચો કર્યો છે એટલે જ્યારથી ખર્ચો કર્યો ત્યારથી યર એન્ડ ગણવું પડે. એની જગ્યાએ 6,35,000 આખા વર્ષ માટે આવી ગયા અને 6,35 માંથી 1,00,000 રૂપિયા જનરલ બોરોઈંગ માંથી 5,35 અલા સ્પેસિફિક બોરોઈંગ માંથી 5,35 જનરલ બોરોઈંગ એના પર આખા વર્ષનું જ ઇન્ટરેસ્ટ કેપિટલાઇઝ કરી નાખ્યું. ડન સર. મોટું ટેબલ ન બનાવવાનું છે, ખાલી એટલો ફરક પડે. થેન્ક યુ સર. ભાઈ બધાને ક્લિયર છે ને? યસ Yes, sir. તો આ તો ક્વેશ્ચન નંબર 4 ને ભાઈ આ તમારા લીધા ના ક્વેશ્ચન નંબર 3 સર. Third. 3 ઓકે. તો પાછા આપણા લીથામાં જઈએ જો બધાને થઈ ગયું હોય તો હવે જુઓ ક્વેશ્ચન નંબર 4 છે 31 એપ્રિલ 2016 એ આપણે એક લોન લીધી છે 50 લાખ રૂપિયાની જેનું યુટિલાઇઝેશન આપણે કર્યું છે 4 જગ્યાએ. એક શેડ બનાવવામાં, મશીનરી પરચેસ કરવામાં, વર્કિંગ કેપિટલમાં અને એડવાન્સ આપ્યું છે ટ્રકને પરચેસ કરવા માટે. માર્ચ 2017 માં કન્સ્ટ્રક્શન ઓફ શેડ કમ્પ્લીટ થયું છે, મશીનરી ઇન્સ્ટોલ થઈ ગઈ છે, ડિલિવરી ઓફ ટ્રક વોઝન્ટ રિસીવ્ડ એવું કીધું છે. ટોટલ ઇન્ટરેસ્ટ આ લોનનું, કારણ કે લોન એક જ છે તો આ વર્ષનું ટોટલ ઇન્ટરેસ્ટ જે છે એ 9 લાખ રૂપિયાનું આવ્યું છે. આપણે આ ઇન્ટરેસ્ટની ટ્રીટમેન્ટ કહેવાની છે કે ભાઈ 9 લાખ રૂપિયા તમે ગણીએ લીધા છે ને હવે આપણે જે અત્યાર સુધી જે ક્વેશ્ચન કર્યા એવું નથી કે ભાઈ કોઈ સ્પેસિફિક બોરોઈંગ હોય, કોઈ જનરલ બોરોઈંગ્સ હોય તો પેલા મારે વેઇટેડ એવરેજ રેટ ગોતવાનો થાય, કારણ કે લોન એક જ છે અને એક જ લોનનો યુઝ કર્યો છે અલગ અલગ અસેટને બનાવવા માટે અથવા તો પરચેસ કરવા માટે. તો મારે ખાલી શું કરવું પડે કે આ 9 લાખનું ડિસ્ટ્રીબ્યુશન કરવું પડે આ 4 વસ્તુ ઉપર, બરાબર. અને એમાંથી મારે ઈ કેવું પડે કે જેના ભાગે જેટલું ઇન્ટરેસ્ટ આવી રહ્યું છે બરાબર ઈ ઇન્ટરેસ્ટ જે છે કેપિટલાઇઝ થાય કે એને આપણે એક રેગ્યુલર ઇન્ટરેસ્ટ ગણી અને પીએનએલ એકાઉન્ટમાં લઈ જવાનું. આવું તમે તો જ કહી શકો જો તમને ખબર પડતી હોય કે આ 4 માંથી કઈ અસેટને તમે ટૂંકમાં ક્વોલિફાઈંગ અસેટ તરીકે ટ્રીટ કરો છો અને કઈ અસેટને તમે ક્વોલિફાઈંગ ગણતા નથી. એટલે ઓબ્વિયસલી લોન 50 ની હતી તો જો ખર્ચો એ 50 નો જ કર્યો છે, લોન પૂરેપૂરી વપરાઈ ગઈ છે. તો જો આ 50 માંથી તમે એવું કહેતા હો કે આ 20 લાખ રૂપિયા જે છે ઈ જ ક્વોલિફાઈંગ અસેટ છે બરાબર, તો 40% પોર્શન જે છે બરાબર એ ઇન્ટરેસ્ટ નો કેપિટલાઇઝ થાય અને બાકીનો પીએનએલ માં જાય. પણ તમે એમ કહેતા હો કે આ બે વસ્તુ ક્વોલિફાઈંગ અસેટમાં આવે છે 35 લાખ રૂપિયા જેટલી, તો 70% થયું, 70% થયું ટોટલ લોન અમાઉન્ટ. તો ઇન્ટરેસ્ટ ના પણ 70% કેપિટલાઇઝ થાય બાકીના પીએનએલ માં જાય. પણ તમે એમ કહેતા હો કે 45 lakhs ક્વોલિફાઈંગ અસેટ પાછળ વાપર્યા છે તો 90% થાય, તો 9 લાખ ના 90% કેપિટલાઇઝ કરવાના. તમે જો એમ કહો કે બધાય વાપર્યા છે 100%, તો જો તમે એમ કહેતા હો કે ભાઈ તમે 100% વાપર્યા છે 50 એ 50 લાખ રૂપિયા તો પૂરેપૂરા 9 લાખ શું થઈ જશે કેપિટલાઇઝ થઈ જશે. બરાબર છે બાળકો આ વસ્તુ? हाँ सर. યસ સર. તો તમને જો કે તમારા પ્રમાણે કેટલા રૂપિયા એવા છે કે જે ક્વોલિફાઈંગ અસેટ તરીકે તમે યુઝ કર્યા છે તો ફર્સ્ટ તમારો એક જ. શું હશે? 20 lakhs, 35 lakhs, 45 lakhs કે 50 એ 50 પૂરા? ₹40 લાખ.
હા સર તો વર્કિંગ કેપિટલ સિવાય બધા આવે ને? વર્કિંગ કેપિટલ સિવાય ના બધું સર આવે. 20 લાખ તો જ આવે ને કન્સ્ટ્રક્શન ઓફ શેડ. વર્કિંગ કેપિટલ સિવાય બધું જે છે એ આવે એટલે 80% તમે કયો છો એટલે 9 લાખ ના 80% જો કરું તો એ થાય 7,20,000 રૂપીસ જે મારે તમારા મુજબ કેપિટલાઇઝ કરવાના આવે બરાબર. જ્યારે બાકીના રૂપિયા જે છે એ મારે પીએનએલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના થાય. જો હું આ રીતે મારો આન્સર લખું તો એ આન્સર ખોટો પડે બરાબર અને મને એક પણ માર્ક જે છે એ મળે નહીં. કારણ કે જો મારે આ ચાર વસ્તુમાંથી એ નક્કી કરવું હોય કે ક્વોલિફાઈંગ અસેટ આમાંથી કઈ છે તો આઉટ એન્ડ આઉટ જે પહેલી અસેટ છે કન્સ્ટ્રક્શન ઓફ શેડ, કારણ કે હું કન્સ્ટ્રક્શન કરી રહ્યો છું અને મને ભેગું એવું એ કીધું છે કે ભાઈ એ શેડ માર્ચ મહિનામાં કમ્પ્લીટ થયો છે તો એને એક હું ક્વોલિફાઈંગ અસેટ તરીકે કહી શકું. પણ પરચેઝ ઓફ મશીનરી જે છે બરાબર એ થોડુંક ડાયસી બની જાય એટલા માટે કે મશીનરી જે છે એ ની પાછળ આપણે પોતે તો બનાવી નથી, ગામમાંથી ખાલી પરચેઝ જ કરી છે અને પછી સીધી એને શું કરવાની થાય ઇન્સ્ટોલ કરવાની આવે. તો ઇન્સ્ટોલેશનમાં એવું તો ન થાય કે તમારો શેડે બનતો હોય ને સાથે સાથે ઇન્સ્ટોલે કરતા હો તમે બરાબર. એટલે કે જેટલો ટાઈમ શેડ ને બનવામાં લાગ્યો એટલો જ પીરિયડ જે છે એ મશીનરીને ઇન્સ્ટોલ કરવામાં લાગ્યો. એટલે જનરલી શેડ બની જાય એના પછી જ તમે મશીનને ઇન્સ્ટોલ કરવાના હો. તો ઓબ્વિયસલી પર કન્સ્ટ્રક્શન જો માર્ચમાં પૂરું થયું હોય શેડનું બરાબર અને ઇન્સ્ટોલેશન આપણે માર્ચમાં જ કરી નાખ્યું તો ડેટ મીન્સ કે એ આપણે પરચેસ જે છે એ માર્ચમાં જ કર્યું હશે એટલે એમાં કોઈ આપણે જે કહીએ કે સબસ્ટેન્શિયલ અમાઉન્ટ ઓફ ટાઈમ લાગ્યો નહીં. વર્કિંગ કેપિટલમાં તો તમે બધા લોકો જ કહી રહ્યા છો કે ભાઈ એ ક્વોલિફાઈંગ અસેટમાં ના, કારણ કે એ તો ક્રેડિટર્સને ચૂકવવા માટે અને બિઝનેસ આપણો સ્મૂથલી ચાલતો રહે એના માટેની પૈસા સેટ અસાઇડ કરેલા છે. પછી એડવાન્સ ફોર ધ પરચેઝ ઓફ ટ્રક. એક તો પહેલી વસ્તુ તો એ કે ટ્રક છે. ટ્રક હંમેશા રેડી ટુ યુઝ કન્ડિશનમાં જાય, એવું તો હોય નહીં કે વ્હીલ અલગથી આપે તમને, સ્ટેરિંગ અલગથી આપે બરાબર, હોર્ન અલગથી આપ્યું ને તમને એવું કીધું હોય કે હવે તમે બેઠા બેઠા અસેમ્બલ કરજો પહેલા પછી રોડ ઉપર ચલાવી શકશો બરાબર. એ રેડી ટુ યુઝ કન્ડિશનમાં જ આવ્યું. પણ આ કેસમાં તો હજી ટ્રક પણ આવ્યો નથી. ટ્રક રિલેટેડ તમે શું કર્યું છે ખાલી એડવાન્સ જ આપે બરાબર. જ્યારે પણ ટ્રક આવશે ત્યારે ઓબ્વિયસલી તમે એને સીધો રેડી ટુ યુઝ કન્ડિશનમાં લઈ આવશો. એટલે તમે ત્યાં એવું કરી શકો કે ભાઈ આ ટ્રક પોર્શન રિલેટેડ જે ઇન્ટરેસ્ટ છે ને એને અત્યારે એક સસ્પેન્સ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દો બરાબર. એ કેપિટલાઇઝ ન થાય, પીએનએલ માં ન જાય, તમે એને સસ્પેન્સ તરીકે બતાવો ને જ્યારે તે ટ્રક આવે ત્યારે તમે એને તેના જે તે ઓલા એકાઉન્ટના અંદર તમે ડેબિટ જે છે એ કરો બરાબર. એટલે જો મારે આ ટ્રીટમેન્ટ બતાવી હોય 9 લાખ રૂપિયાની તો આ 9 લાખ રૂપિયાને આઈધર આ એક્સપેન્ડિચરના રેશિયોમાં વેચી નાખવા. તો શેડ ખાતે કેટલા આવ્યા, મશીનરી ખાતે કેટલા આવ્યા, વર્કિંગ કેપિટલ ખાતે કેટલા અને એડવાન્સ ઓફ પરચેઝ ઓફ ટ્રક ખાતે. ઓર આ 9 લાખ રૂપિયા 50 લાખની લોન ઉપર હું ચૂકવી રહ્યો છું. તો જો રેટ ઓફ ઇન્ટરેસ્ટ કરું, આ પર એનમ નહીં થાય કારણ કે લોન 30 એપ્રિલે લીધી છે એટલે ખાલી સિમ્પલી આ 11 મહિના માટે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ગણું ને તો 18% થાય. તો એ 18% નો યુઝ કરી શકું સીધો કે 20 લાખના 18% કરું, 15 લાખના 18% કરું, 10 લાખના કરું અને 5 લાખ બરાબર. તો પણ એ આન્સર જે છે શું આવે સેમ જ આવે. એટલે મારે શું કરવું પડે ભાઈ તો કે મારે જે છે આ શું આવી ગયું ભાઈ બાળકો? હા ઓકે, એને 3 કીધા હોત તો 3.5 કહેતો એમ? અરે વાહ. હા ઓકે ઓકે હા તો કહી દે ને કાંઈ વાંધો. હા
એટલે હાલે તું અને તારો નંબર એને આપી દો બરાબર અને પછી એને કહે છે કઈ રીતે એ બધું હાલ હું અત્યારે લેક્ચર પછી વાત કરું. આ હતું ને અહીંયા નવી હા શીટ સર. બનાવી આ ક્વેશ્ચન 4 હતો ને ભાઈ હા સર, ક્વેશ્ચન 4. બરાબર તો પેલા તો ઓબ્વિયસલી જે છે અરે બાપા એક મિનિટ હો ઠીક આવે એવું છે ભાઈ તો પેલા તો આપણે ઓલું રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે એ ફાઇન્ડ આઉટ કરી લઈશું એટલે પેલા એ જ લખીશું ભાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે 9 લાખ રૂપીસ divided by 50 lakh rupees multiply with 100 18%. 18%. બરાબર પછી આ પર એનમ કે એવું કઈ લખવાનું નહીં હવે જો એક નાનકડું ટેબલ આપણે બનાવીએ statement showing treatment of interest. So particulars, amount expended, interest, any treatment. Particulars, expended, interest, of interest. બાળકો બધાને ભાઈ મારી સાથે છો ને હા 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 પર્ટિક્યુલર્સ માં પહેલા તો લખીશું કન્સ્ટ્રક્શન ઓફ સેટ કેટલા રૂપિયા અહીંયા ખર્ચો કર્યો તો કે 20 lakhs તો 20 lakhs into 18% જો કરું કેટલા આવે 3.6 lakhs capitalized as construction of said is qualifying asset. પછી છે purchase of machinery. 15 lakhs તો 15 lakhs ના 18% 2.7 lakhs 4.6. transfer to profit and loss as she is
પછી છે વર્કિંગ કેપિટલ. સાચું લખી રહ્યો છું ને ભાઈ? હા સર. હા સર. 8 lakhs અને આ સેમ વસ્તુ આવે પણ મશીન ની જગ્યાએ શું આવી જાય? વર્કિંગ કેપિટલ અને એડવાન્સીસ for the purchase of truck 5 lakhs. Transfer to interest suspense account as utilized lakhs 5 lakhs. બરાબર છે બાળકો? યસ સર. યસ સર. યસ સર. અરે થઈ ગયું છે બધાને? ના, 1 મિનિટ સર. हाँ सर बाकी है। સર હા આ એડવાન્સ વાળું જે ઇન્ટરેસ્ટ છે ગયા વર્ષ આવતા વર્ષે સર ઈ પછી પીએનએલ માં જાય ને? તું એને આ વર્ષે પીએનએલ માં ડેબિટ કરવું હોય તો તું કરી શકે. હા હા સર. ટ્રકમાં એડવાન્સ આપ્યું છે એટલે અત્યારે એને સસ્પેન્સ તરીકેની કોઈ ટ્રીટમેન્ટ બતાવતા
નથી એ રીતે ખાલી આ જસ્ટ છે બાકી તૈયાર એમ લખ્યું હતું કે ભાઈ ટ્રાન્સફર ટુ પીએનએલ અકાઉન્ટ કારણ કે ઈ પણ ક્વોલિફાઈંગ અસેટ નથી એવું લખીને જે ઉપરના બે માં લખ્યું છે એવું તું ત્યાં લખી જ શકે ડન સર. ઓકે બાળકો તો હવે જુઓ તમારા લીથામાં છે ક્વેશ્ચન નંબર 7 આપણે બોરોઈંગ કોસ્ટ ના અંદર થિયોરીમાં એ પણ સમજ્યા કે ભાઈ ક્યારે કેપિટલાઇઝેશન જે છે એ સીઝડ થશે નાઉ કેપિટલાઇઝેશન સીઝડ ક્યારે થાય તો કે જ્યારે ક્વોલિફાઈંગ અસેટ એના રેડી ટુ યુઝ કન્ડિશનમાં આવી જાય એટલે તમારે કેપિટલાઇઝેશન ત્યાં બંધ કરી દેવાનું આવે પણ તમારી અસેટ જો એક્ટિવિટી વાઇઝ કે ફીઝ વાઇઝ બનતી હોય મેં તમને ઓલા ટાઉનશીપ નું એક્ઝામ્પલ ત્યાં આપેલું હતું તો પછી એવું બને કે અમુક એક્ટિવિટી કે અમુક ફેઝ પૂરા થઈ ગયા છે અને અમુક ફેઝ હજી સ્ટીલ અંડર કન્સ્ટ્રક્શન છે તો તમારે શું કરવાનું તો કે તમારે ઇન્ટરેસ્ટ નું કેલ્ક્યુલેશન કરી અને ફેઝ વાઇઝ જેટલા પણ એક્ટિવિટી કે ફેઝ ની વાત કરવામાં આવી છે એ લોકોના એક્સપેન્ડિચર ના રેશિયોમાં એ ઇન્ટરેસ્ટ ને શું કરી નાખવાનું ડિસ્ટ્રીબ્યુટ કરી નાખવાનું અને હવે જે ફેઝ પૂરો થઈ ગયો છે એના ભાગે આવતું ઇન્ટરેસ્ટ પીએનએલ માં જશે જે ફેઝ સ્ટીલ અંડર કન્સ્ટ્રક્શન છે એના ભાગે આવતું ઇન્ટરેસ્ટ જે છે એ તમારે કેપિટલાઇઝેશન એનું ચાલુ રાખવાનું થાય તો એને રિલેટેડ જ છે ક્વેશ્ચન નંબર 7 કે જ્યાં ત્રણ ફેઝ માં તમે એક અસેટ બનાવી રહ્યા છો ફેઝ એ પાછળ 95 lakhs નો ખર્ચો થયો છે ફેઝ બી પાછળ 82 lakhs છે અને ફેઝ સી પાછળ 95 lakhs ટોટલ 2,72 lakhs છે અને આ પ્રોજેક્ટ ને ફાઇનાન્સ કરવા માટે એક જ લોન લીધી છે જે 2,50 lakh રૂપીસ ની છે એટલે આ પૂરેપૂરી લોન આ કન્સ્ટ્રક્શન ઓફ પાવર પ્લાન્ટ ના અંદર યુઝ થઈ ગઈ 2,50 lakhs ના જો 14% કરું ને તો 35 lakh રૂપીસ નું ઇન્ટરેસ્ટ આવે જો ખોટો ન હોવ તો ભાઈ હા સર સાચું સર આ 35 હવે મારે એ બી અને સી વચ્ચે વેચવાના એના એક્સપેન્ડિચર ના રેશિયોમાં જે છે 95 82 95 ફોર ધ સેક ઓફ સિમ્પ્લિસિટી હું તમને એમને એમ ખાલી કહું છું કે ફેઝ એ અને ફેઝ બી પાછળ 15 લાખ આવે છે અને ફેઝ સી ના ભાગે આવે છે 5 લાખ રૂપિયા તો હવે શું થાય તો કે તમને ક્વેશ્ચનમાં જો કીધું છે કે ફેઝ એ ઇઝ કમ્પ્લીટેડ તો ફેઝ એ ના ભાગે જે રૂપિયા આવી રહ્યા છે ને એ ક્યાં જશે પીએનએલ માં જશે જ્યારે ફેઝ બી અને સી સ્ટીલ અંડર કન્સ્ટ્રક્શન છે તો એના ભાગે આવતું ઇન્ટરેસ્ટ ક્યાં જશે તમારે કેપિટલાઇઝ કરવાનું બરાબર છે બાળકો યસ સર તો ક્વેશ્ચન નંબર કયો હતો ભયા 7 ને હા 7 જો ક્વેશ્ચન નંબર 7 માટે વાત કરું તો સૌથી પહેલા તો મારે ઇન્ટરેસ્ટ કોસ્ટ ગણવી પડે 250 લાખ રૂપીસ છે એને ગુણ્યા 14% જો કરું તો 35 લાખ રૂપીસ જે છે એ ઇન્ટરેસ્ટ કોસ્ટ મળે બરાબર છે ભાઈ હા સર હા સર. હવે મારે લખવાનું શું થાય તો કે સૌથી પહેલા તો બાપા આ ઇન્ટરેસ્ટ કોસ્ટ ને ફીઝ વાઇઝ મારે શું કરવું પડે તો કે ડિસ્ટ્રીબ્યુટ કરવું પડે તો એ લખવાનું આવે કે અબાવ interest cost is to be distributed
basis in the ratio of their expenditure. That is કેટલા હતા બાળકો 95:82 સાચું લખી રહ્યું હતું ભાઈ હા હા અને પાછું 95. તો interest cost to be distributed જેમાં phase A એની પાછળ ખર્ચો આપણે 95 જેટલો કર્યો છે. ઇન્ટરેસ્ટ કોસ્ટ ટોટલ છે 35 લાખ એને ઇન્ટુ 95 ડિવાઇડેડ બાય 272 ને હા 272. તો કેટલા Yes, રૂપિયા sir. 272. ફેઝ A ના ભાગે કેટલા આવે ભાઈ 1,222,426. 12,226 Yes, sir. આ જ રીતે ફેઝ બી આવે જ્યાં પણ આ જ વસ્તુ 35 lakhs એને into હવે શું થશે 82 divided by 272 એ કેટલા થાય 10,55,147. 55,147. Sir, 55. ને હવે આવે ફેઝ સી 35 lakhs 95 divided by 272 એ તોલા જ આવે 12,22,426 એટલે અહીંયા છે ને હું 8 કરી નાખું એટલે રાઉન્ડિંગ ઓફ થઈ જાય 147 આવશે ત્યાં સેકન્ડમાં સર હે સેકન્ડમાં 10,55,147. બરાબર સાચું ને ભાઈ હા સર ભાઈ થઈ જાય તો કીજો ડન સર તો Done, નીચે sir. લખવામાં આવે કે is phase A is ready been completed the rest cost related it is to be transferred P&L account. File phase B and phase
બરાબર છે બાળકો? હા સર. યસ સર. યસ સર. હા સર. સમજો છે બધાને ભાઈ? એ કોઈ હજી લખી રહ્યું છે? એક જ મિનિટ સર, એક જ મિનિટ. સર 2 મિનિટ. તો હવે તમારા લીથામાં જે છે ભાઈ છેલ્લો ક્વેશ્ચન બચ્યો અને એ છે ક્વેશ્ચન નંબર 1 કે જે એક્સપેન્ડિચર ઓફ અસેટ ના પોઈન્ટ સાથે રિલેટેડ છે. 31 માર્ચ 2016 સુધી આ અસેટ પાછળ ખર્ચો ઓલરેડી ઇન્કર્ડ કરેલો છે 5 લાખનો. એ યર માટે જે લોન લીધી હતી 13% હતી અને બીકોઝ ઓફ આ ક્વોલિફાઈંગ અસેટ ના મિનિંગમાં આવતું હતું તો એને રિલેટેડ ઇન્ટરેસ્ટ કોસ્ટ 26,000 રૂપિયાની થઈ. લોન ત્યાં સુધી 2 લાખની લીધી હતી એટલે 2 લાખ ગુણ્યા 13% કરશો એટલે 26,000 રૂપિયા જે પૂરેપૂરા અસેટ ખાતે ડેબિટ કરવાના આવે. ડ્યુરિંગ ધીસ કરન્ટ યર તમે 1 લાખ રૂપિયાની અસેટ ટ્રાન્સફર કરી છે આ અસેટને બનાવવા માટે. કેશમાં ખર્ચો કર્યો છે 75,000 નો અને એની સામે તમને પ્રોગ્રેસ પેમેન્ટ મળ્યું છે 3,50,000 અને નવું બોરોઈંગ જે પણ 13% થી 2 લાખનું તો હતું જ પણ અસેટને ફાઇનાન્સ કરવા માટે કરન્ટ યરમાં નવું બોરોઈંગ પાછું 2 લાખનું લીધું છે એટલે ટોટલ 4 લાખ રૂપિયાની તમારું બોરોઈંગ થઈ જાય જેના ઉપર 13% લેખે ઇન્ટરેસ્ટ ગણો તો 16-17 ની ઇન્ટરેસ્ટ કોસ્ટ 52,000 આવે. આ 52,000 અસેટ ઉપર કેટલા કેપિટલાઇઝ થાય એ આપણે ગોતવાનું થાય. એટલે જો તમે અસેટ પાછળનો એક્સપેન્ડિચર ગોતી લ્યો તમારો આન્સર જો 4 લાખ થી વધારે આવતો હોય તો પછી આ 4.5 લાખ રૂપિયાની લોન જે છે એ પૂરેપૂરી યુટિલાઇઝ થઈ ગઈ ગણાય અને તમારે 52,000 કેપિટલાઇઝ કરવાના આવે. પણ માનો કે 3 લાખનો જ ખર્ચો આવ્યો ટોટલ તો લોન 4 લાખની છે તો 4 માંથી 3 લાખ જ વપરાયેલા ગણાય અસેટ બનાવવા પાછળ તો 3 લાખના 13% કરવાના 39,000 આઉટ ઓફ 52,000 39,000 જ કેપિટલાઇઝ થાય બાકીના પીએનએલ માં જાય. તો સૌથી પહેલા આપણે જે કરવું પડે આના માટે એ શું કરવું પડે ભાઈ તો એના માટે મારે ગોતવું પડે કેલ્ક્યુલેશન of expenditure incurred on asset for year 2016-2017. તો મને ક્વેશ્ચન માં ઓપનિંગ બેલેન્સ આપેલી જ છે જે છે કાઈક 5 લાખ રૂપીસ ની. બરાબર. અત્યાર સુધી જે ઇન્ટરેસ્ટ કેપિટલાઇઝ થઈ ગયું ઈ પણ પાર્ટ ઓફ એક્સપેન્ડિચર જ બને. આપણે ઓલરેડી થિયરી ના અંદર પણ લખેલું છે તમે ઉપર વાંચશો એક્સપેન્ડિચર ઓન અસેટમાં તો ઇન્ટરેસ્ટ ઓલરેડી કેપિટલાઇઝ 26,000 રૂપિયાનું છે. બરાબર છે. કરન્ટ યરમાં નવી અસેટ ટ્રાન્સફર કરી છે જે પણ એની કોસ્ટ પણ અસેટ ટ્રાન્સફર્ડ તો એની કોસ્ટ પણ તમારા જે અસેટ બનાવી રહ્યા છો એના ખર્ચાનો પાર્ટ બને. અમુક ખર્ચાઓ કેશ એક્સપેન્ડિચર્સ ઇન્કર્ડ કર્યા છે તો જે કેશ એક્સપેન્ડિચર ઇન્કર્ડ કર્યા છે એ પણ એમાં એડ થાય. તો જો આનો ટોટલ કરું આટલો જે મેં ખર્ચો ઇન્કર્ડ કર્યો એનો જો ટોટલ કરું તો ટોટલ થાય કાઈક 7,01,000 જો મારું ખોટું ન હોય તો. બરાબર.
પણ એની સામે બીકોઝ આ અસેટ કોઈક બીજા માટે બનાવી રહ્યો છું તો મને પ્રોગ્રેસ પેમેન્ટ મળ્યું છે ભાઈ 3,50,000. તો એક્સપેન્ડિચર ઓન અસેટ કેટલા રૂપિયાનું આવે તો કે 3,51,000. આ મારો એક્સપેન્ડિચર જે છે એ બને. આની સામે ટોટલ લોન અમાઉન્ટ 13% લોન છે ભાઈ. આપણે અત્યારે ટકા નથી સ્પેસિફાઈ, ખાલી ટોટલ લોન અમાઉન્ટ જ જો કરીએ તો ઓપનિંગ બેલેન્સ ત્યાં પણ 2 લાખ રૂપિયાની હતી જ, અને ફ્રેશ બોરોઈંગ આ વર્ષમાં કર્યું છે પાછું 2 lakhs. તો જેટલી લોન લીધી છે એટલા રૂપિયા વપરાણા નથી. ટોટલ જો હું કરું તો ટોટલ કેટલા થાય છે ભાઈ તો કે 4 લાખ થાય છે. 4 lakhs. બરાબર. તો ઓબ્વિયસલી જેટલો ખર્ચો કર્યો છે એના ઉપર જે ઇન્ટરેસ્ટ રેટ લગાડું અને જે રૂપિયા આવે એટલા રૂપિયા મારે શું કરવાના આવે કેપિટલાઇઝ કરવાના આવે. એટલે મારે નીચે જે છે એ લખવાનું શું થાય as expenditure incurred on asset is less than loan amount. Interest to be capitalized on expenditure incurred on asset. So, interest to be capitalized કેટલું થાય ભાઈ તો કે 3,51,000 અને એના 13% જે કેટલા આવે 45,630. out of 50,000 rupees 45,630 મારા શું થાય ભાઈ કેપિટલાઇઝ જે છે એ થશે. બરાબર છે બાળકો? Yes, sir. Yes, sir. તો બાળકો અહીંયા તમારા લીખામાં જે તમને ક્વેશ્ચન્સ આપ્યા હતા 16 કાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ માટે બરાબર એ અહીંયા પૂરા થાય છે. તો હજી આપણે 1-2 પોઈન્ટ જે થિયોરીમાં લીધા હતા એને રિલેટેડ ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચન થ્રુ જ આપણે સમજવાનું હતું એ રીતે આપણે રાખ્યું હતું. તો ઓબ્વિયસલી એ ક્વેશ્ચન હજી બાકી છે. તો હવે આપણે એ જ વસ્તુ કરી રહ્યા છીએ કે આપણે એવા ક્વેશ્ચન્સ લઈએ કે જેના ટોપિક
આપણે કદાચ થિયોરીમાં એક્સપ્લેન કર્યા છે અથવા તો થિયોરીમાં એક્સપ્લેન કરવાના રહી ગયા છે, પણ આપણે ક્વેશ્ચન્સ જે છે થ્રુ ક્વેશ્ચન્સ આપણે એ ટોપિક ને જે છે એ સમજવાનો છે. બધાને બાળકો Yes, sir. આ સિવાય બાળકો જે રીતે મેં AS11 માં કર્યું હતું, AS11 માં હજી મારે અમુક ક્વેશ્ચન્સ જે છે એ તમને મોકલવાના બાકી છે ભાઈ. તો આમ તો તમે લોકો ધુરંધરો છો એટલે તમને જાજુ કઈ કહી શકાતું નથી, પણ મારી જે ફરજમાં આવે છે એટલે મારે એ તો કરવું પડે આપવું, એટલે એમાં કઈ પછી બીજું રહેતું નથી. તો તમે લોકો ભાઈ એ તમારામાંથી જેને પણ ઈચ્છા પડે એ લોકો એ જરા ક્વેશ્ચન ગણવાની તસદી લે, અને એમાં કઈ ન સમજાય કે કઈ ઓલું થાય તો તમારે મને એ કહી દેવાનું. પણ ઈ હું ક્યારે મોકલી શકીશ, કારણ કે અત્યારે મારે બેંક ઓડિટ ચાલુ છે એટલે કદાચ ઈ થોડું ઘણું ટાઈમિંગ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી આગળ પાછળ થાય. હમણાં હજી એટલીસ્ટ નેક્સ્ટ ટ્યુઝડે સુધી આવી ચક્કર રે તમારું આખું, બરાબર. એટલીસ્ટ તોય હું તમારું રેગ્યુલર પાર્ટ ન પડે આપણા લેક્ચર રિલેટેડ એની હું પૂરેપૂરી જે છે એ ઓલી રાખું છું, અને એટલે જ આપણે હું પૂરી એટેમ્પ કરું છું કે આપણે ડેઈલી બેસિસ ઉપર એકવાર તો મળીએ જ. તો ઓબ્વિયસલી તમને મારા તરફથી AS11 ના પણ એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ અને આ 16 માટેના પણ એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ જે છે એ મોકલીશ. જે રીતે મેં કીધું એ રીતે તમારામાંથી જેને પણ મન ફાવે એ લોકોએ ગણવાનું, કારણ કે હું એવી કોઈ તસદી નહીં લઉં પૂછવાની કે તમે કોઈ ગણ્યા છે કે નથી ગણ્યા, બરાબર. ઈચ્છા પડે તો કરવાનું, નો ઈચ્છા પડે તો કઈ વાંધો નહીં, બરાબર. એનાથી કોઈ ફરક પડતો નથી આવતો, બરાબર. તો ઓબ્વિયસલી અને એના આન્સરે મોકલીશ એટલે તમને વળી એવું ન થાય કે ભાઈ, કારણ કે વળી શું છે તમે હક માટે બહુ ગજબના જાગૃત છો પાછા, તો વળી મારા બેટા તમારામાંથી અડધાવે ગણ્યા નહીં હોય ક્વેશ્ચન, પણ આન્સર નહીં મોકલા હોય તો વળી પૂછાપૂછ કરશો કે સર ઓલા આન્સર ક્યારે મોકલશો, કેમ તમે લોકોએ રાતના ઉજાગરા કરીને ગણી નાખ્યા હોય ક્વેશ્ચન, આન્સર ની રાહ જોઈને બેઠા હો, તો એ આન્સરે તમને પાછા હું મોકલી શક્યા, બરાબર. એટલે તમારો ચીચો શાંત થઈ જાય એવા લોકોનો ખાસ, જે લોકો કાંઈ કરતા નથી પણ એટલીસ્ટ એ લોકોએ ક્લાસમાંથી કહેવામાં આવ્યું છે અને ક્લાસમાંથી થોડું ઘણું ડીલે થયું હોય તો એને રાત્રે ઊંઘ ન આવતી હોય કે આ કીધું તું સાહેબે હજી કેમ નથી મોકલ્યું, બરાબર. તો એ લોકોને કઈ ખોટું ટેન્શન ન રહે, બરાબર. તો એ પણ હું મારા તરફથી જે છે એ મોકલી આપીશ. તો બાળકો હવે જે આપણે ક્વેશ્ચનની પ્રેક્ટિસમાં લેવાનો છે પોઈન્ટ, એ આપણા બોરોઈંગ કોસ્ટ નો 5મો પોઈન્ટ છે, જ્યાં આપણે બોરોઈંગ કોસ્ટ ના અંદર જે છે એ એવું સમજાતો નહોતા, રાધર ખાલી મેં તો AS11 વખતે ખાલી વાંચ્યું હતું, અને AS16 માં આપણે મેં ત્યારે તમને એવું કીધું હતું કે આપણે આ લેટર પોર્શન ના અંદર કરીશું, અને એ છે fluctuation differences so far as it is related towards adjustment for interest cost, બરાબર. એવા fluctuation differences કે જેને આપણે કન્સિડર કરી રહ્યા છીએ ઇન્ટરેસ્ટ કોસ્ટ ના એડજસ્ટમેન્ટ તરીકે. એટલે આપણને પહેલો ક્વેશ્ચન જ શું થાય બાળકો, આપણને પહેલો ક્વેશ્ચન જ એ થાય કે આવા ફ્લક્ચ્યુએશન ડિફરન્સીસ કેવા હોય બેઝિકલી. તો એના માટે તમારે શું કરવું પડે ભાઈ, તો એના માટે એક ક્વેશ્ચન લખવો પડે. મારા મગજમાં જેમ વિચારો આવતા જશે ભાઈ, કદાચ મારી સ્પીડ આડી અવડી થાય તો અગેન એવા લોકો દર ગુજર કરે કે જે લોકોને એમ લાગતું હોય કે ભાઈ કેમ આવું થયું. તો એક્સ લિમિટેડ એક ક્વેશ્ચન લખીશું ભાઈ આપણા બુકમાં,
a loan of US dollar 20,000 at 6% per annum on 1st April for specific project. એવું જ રાખી નામ કઈ લખો project. Interest was payable annually. The exchange rate at the date of the loan was 1 USD is equal to 45 rupees. However, company could have taken corresponding rupee loan from bank at 12% per annum on that date. At the end of the year, the exchange rate was 1 USD is equal to 48 rupees. How will you treat the borrowing cost and exchange difference in above case? બરાબર ભાઈ, આવો ક્વેશ્ચન છે. હજી એમાં થોડુંક લખી દઈએ. What would be your answer if rupee loan were to carry interest rate at 14% per annum? What will be the treatment if exchange rate at the end of the year where 1 USD is equal to 46
રૂપીસ. તો બાળકો એક આવો ક્વેશ્ચન છે ભાઈ. સર હા, આમાં સર પહેલા એટ ધ એન્ડ ઓફ યર એક્સચેન્જ રેટ વોઝ 48 અને આમાં છેલ્લે તમે 48 જ લખ્યું છે. ઓકે. એમાં તો 46 તમે બોલ્યા 46 પણ પછી લખીને 48. 46 ઓકે બરાબર. ઓકે 46 ઓકે સર. બાપા લખાઈ ગયો બાળકો? એક જ મિનિટ. યસ. કોઈ બાકી નથી ને ભાઈ? તો હવે અહીંયા તમે જો જોશો કે ભાઈ તમે લોકોએ એક $20,000 ની લોન જે છે લીધી છે એક સ્પેસિફિક પ્રોજેક્ટ ને બનાવવા માટે કે કન્સ્ટ્રક્ટ કરવા માટે, જેનું ઇન્ટરેસ્ટ તમારે એન્યુઅલ બેસિસ ઉપર પે કરવાનું છે. જે દિવસે લોન લીધી ત્યારે 45 નો એક્સચેન્જ રેટ ચાલતો હતો, બરાબર. યર એન્ડમાં આ રેટ 48 રૂપીસ નો થઈ ગયો છે. ડ્યુરિંગ ધ યર લોન નો $1 રીપે કર્યો નથી, એટલે યર એન્ડમાં લોન જે છે એ 100% આઉટસ્ટેન્ડિંગ છે, બરાબર. તો ઓબ્વિયસલી જો આપણે AS11 જે ભણ્યા છીએ એ પ્રમાણે જો અકાઉન્ટિંગ કરીએ તો આ લોન નું ઇનિશિયલ રેકગ્નિશન કયા રેટ થી થાય ભાઈ? 45 થી સર. 45. જે દિવસે મેં લોન લીધી છે 45. રેટ ચાલે છે એ, અને એ છે 45 નો રેટ. યર એન્ડમાં આ લોન કેરી ફોરવર્ડ થાય, કેરી ફોરવર્ડ થઈને બેલેન્સ શીટમાં જાય, તો બેલેન્સ શીટમાં બીકોઝ ઓફ મોનેટરી આઇટમ છે એટલે મારે એને કયા રેટ થી કેરી ફોરવર્ડ કરવી પડે? ક્લોઝિંગ રેટ Closing Closing rate. rate. જે છે 48, એટલે 3 રૂપિયાનો ફ્લક્ચ્યુએશન ડિફરન્સ જે છે એ આવ્યો. 45 વાળી વસ્તુ 48 થી કેરી ફોરવર્ડ થઈ રહી છે. સાચું બાળકો આ બધી વસ્તુ? હા સર. હા સર બરોબર. તો 60,000 રૂપીસ નો ફ્લક્ચ્યુએશન ડિફરન્સ થાય, અને એસ પર AS11 જે છે આ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ જે મળ્યો મને એ મારે ક્યાં ટ્રાન્સફર કરવાનો આવે ભાઈ? તો કે P&L એકાઉન્ટમાં. બરાબર છે ને ભાઈ? સર એ ક્યાં લખો છો તમે? અહીંયા લખ્યું? હા સર. ચેક બોક્સમાં લખ્યું. બરાબર છે ને ભાઈ? હા સર. AS11 આપણે ટ્રીટ કરવાનું કે છે. આ લોન ઉપર મારે ઓબ્વિયસલી 6% લેખેનું ઇન્ટરેસ્ટ આપવાનું થાય, જે આવે કંઈક $1200, બરાબર.
આ $1200 into 48 રૂપીસ કરું તો ઈ કેટલા રૂપિયા થાય ભાઈ? 57,600. 57,600. આ જે ઇન્ટરેસ્ટ કોસ્ટ જે મેં પે કરી ભાઈ, આ એસ પર A16 જે છે એ શું થાય ભાઈ? તો કે કેપિટલાઇઝ થાય. ભાઈ આ ચેટ હા સર. સર ધ્રુવભાઈ ચેટ બોક્સમાં છે જ ભાઈ ને સ્ક્રીને આવે જ છે. સ્ક્રીનમાં મારે લખવું નથી એટલે, કારણ કે આ તો ખાલી સાઈડ પોઈન્ટ બધાય સમજાવી રહ્યો છું ને, મારે અહીંયા નીચે તો મારો આન્સર નું ટેબલ બનાવવાનું છે એટલે. તો આ 57,600 તો મારે કેપિટલાઇઝ કરવાના જ આવે. 60,000 રૂપિયા જે ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ના લોન ના નીકળ્યા છે બરાબર, એ એસ પર S11 જે છે મારે PNL એકાઉન્ટમાં લઈ જવાના થાય. પણ હવે મારું S16 જે છે ઈ એવું કે છે કે એવા કોઈ પણ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ so far as it is related towards adjustment for interest cost હોય તો એ બોરોઈંગ કોસ્ટ કહેવાય, અને એને મારે શું કરવા પડે તો કે એને મારે કેપિટલાઇઝ કરવા પડે બરાબર. આવું બોરોઈંગ કોસ્ટ ના મીનિંગ ના અંદર આવું હેડિંગ આપેલું છે કે ફ્લક્ચ્યુએશન ડિફરન્સ so far as it is related towards adjustment for interest cost, it is a part of borrowing cost, and if borrowing cost is incurred on qualifying asset then it must be capitalized બરાબર. એટલે જ AS11 ના સ્કોપ માંથી આ પાર્ટ ને બહાર કાઢવામાં આવ્યો હતો કે જો ઈ કેપિટલાઇઝ કરવાના હોય તો 16 પ્રમાણે કેપિટલાઇઝ કરવાના થાય તો પછી PNL એકાઉન્ટમાં ડેબિટ ન થઈ શકે, કે જે AS11 કહેતું હતું કે કોઈ પણ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ PNL માં ડેબિટ કરવાનો એવું પોસિબલ ન થઈ શકે. બરાબર બાળકો? તો ક્વેશ્ચન એ કે આ એડજસ્ટમેન્ટ ટુવર્ડ્સ ઇન્ટરેસ્ટ કોસ્ટ એટલે શું કહેવાય? તો કે એના માટે તમારે એક નાનકડી ટેસ્ટ કરવી પડે કે જે ઇન્ટરેસ્ટ કોસ્ટ ના એડજસ્ટમેન્ટ તરીકે તમે જોઈ શકો. તો સૌથી પહેલો ક્વેશ્ચન આપણે આપણી જાતને પૂછવાનો એવો આવે કે આ કંપનીએ ફોરેન કરન્સીમાં લોન ફર્સ્ટ પ્લેસ ઉપર લીધી જ શું કામ હશે? બરાબર. તો કે એનું એવિડન્ટ રીઝન છે. હવે તો આપણે પણ ભગવાન જે છે એ દિશામાં લઈ જઈ રહ્યા છે, અને હમણાં જ યુટર્ન એક લીધો ઇન્ટરેસ્ટ રિલેટેડ જે છે એ પેલા સર્ક્યુલર બહાર પાડ્યો ને પછી વળી પાછો એક બીજે દિવસે પાછો ખેંચી લીધો, કારણ કે ખબર પડી કે ભાઈ બેંગોલમાં ને યા ઇલેક્શન ચાલી રહ્યું છે, લોકો મત નહીં આપે, એ લોકોને ખબર પડશે કે ભાઈ તો ઈવીએમ એ કેટલા હેક કરવા, બધા ઈવીએમ તો હેક ન થઈ શકે, તો ઓબ્વિયસલી પાછો બીજે દિવસે એ લોકોએ પાછો ખેંચી લીધો. તો ઓબ્વિયસલી ડેવલપ કન્ટ્રીમાં તમે જો જશો ને તો ડેવલપ કન્ટ્રીનું એક વન ઓફ ધ ફીચર જે છે એ શું છે તો કે ત્યાં કોસ્ટ ઓફ ફાઇનાન્સિંગ જે છે ને એ કેવી હશે તો કે એ બહુ જ ચીપ અથવા તો બહુ જ ઓછી હશે. એટલે આજે યુએસ માંથી કે તમે જાપાન માંથી કે યાથી તમે જો લોન લેવા જાઓ ને તો તમને બહુ જ લેઝર રેટ ઉપર મળશે કમ્પેર ટુ ઇન્ડિયા. શું કામ ભાઈ આપણાથી ઓછા રેટ થી મળે છે? બીકોઝ ઓફ ઈ ઓલરેડી ડેવલપ છે. આપણે હજી શું છીએ તો કે આપણે હજી ડેવલપિંગ સ્ટેજમાં છીએ, અને ભગવાને જો એમને રહેશે તો આ સ્ટેજ ક્યારેય હજી નજીકના ભવિષ્યમાં જવાનું છે નહીં. તો એ ડેવલપિંગ સ્ટેજ જે છે એ હજી છે. એટલે આપણે અહીંયા કોસ્ટ ઓફ બોરોઈંગ જે છે ને
એ કેવી હોય તો કે એ હંમેશા એક્સપેન્સિવ હોય. શું કામ? કારણ કે આપણે લોકોને અટ્રેક્ટ કરવા, આપણે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આવે. આપણી પાસે આપણા પૈસા નથી, બહારથી પૈસા આપણે જોઈએ છે. તો આજે એક અમેરિકાનો ઇન્વેસ્ટર ભારતમાં પૈસા લગાડવા શું કામ તૈયાર થાય? જો અમેરિકામાં 2% એ જતું હોય તો ભારતમાં એને ઈ જ વસ્તુના 5%, 6% કે 7% મળતા હોય. બરાબર, તો જ ઈ આવશે. બરાબર, એટલે તમે જુઓ કે અહીંયા ક્વેશ્ચન ના અંદર ઈ સેમ ફંડા સમજાવવામાં આવ્યો છે કે ભાઈ બીકોઝ ઓફ મેં ફોરેન કરન્સીમાં લોન લીધી ને એટલે ઈ મને 6% માં પડી છે. પણ જો આ જ વસ્તુ રૂપીઝ સેન્સમાં ઇન્ડિયામાંથી લીધી હોત તો મારે લોન માટે કેટલા દેવા પડત? તો કે 12% જે છે એ દેવા પડે. બધાને બાળકો? હા સર. હા સર. તો ઓબ્વિયસલી હવે આપણે શું કરવાનું? તો કે જો આપણે રૂપીઝ સેન્સમાં લોન લીધી હોત તો કેટલા રૂપિયાની લોન હોત? તો કે 20,000 ઇન્ટુ 45 છે ને ભાઈ, તો 9 લાખ રૂપિયાની લોન હોત. બરાબર, અને જો 9 લાખની લોન હોત તો 9 લાખની લોન ઉપર ઇન્ટરેસ્ટ કોસ્ટ કેટલા રૂપિયાની આવત રૂપીઝ સેન્સમાં હોત? તો કે ઈ આવત 1,08,000 રૂપિયાની. બરાબર, અત્યારે ઇન્ટરેસ્ટ કોસ્ટ કેટલા રૂપિયાની થાય છે? ખાલી 57,600 ની. બરાબર છે. તો આમ જોવા જાવ તો ઇન્ટરેસ્ટ કોસ્ટ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોવા જઈએ તો આપણા કેટલા રૂપિયા બચ્યા કહેવાય? 50,400. 50,400 રૂપિયા બચ્યા કહેવાય. બરાબર, પણ એની સામે બીજી માથાકૂટ શું થઈ? તો કે 50,400 મેં બચાવ્યા તો ખરી, પણ એની સામે મારે શું કરવું પડ્યું? તો કે એની સામે મારે ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ઉભો થયો. આ લોન રીપે નહોતી થઈ અને આઉટસ્ટેન્ડિંગ બેલેન્સ કેરી ફોરવર્ડ કરી, એના લીધે ફ્લક્ચ્યુએશન ડિફરન્સ આવ્યો ને એ કેટલાનો આવ્યો ભાઈ? 60,000. તો પછી આ 60,000 રૂપિયા એઝ પર A16 મુજબ જો જઈએ તો પીએનએલ માં ડેબિટ ન થાય. બરાબર, આ 60,000 માંથી 50,400 જેટલા રૂપિયા જે છે, બરાબર, ઈ ઇન્ટરેસ્ટ કોસ્ટ ના એડજસ્ટમેન્ટ તરીકે તમારે શું કરી લેવાના? યુઝ કરી લેવાના. બરાબર, એટલે 60 માંથી 50,400 જે છે એ A16 મુજબ શું થઈ જશે? બોરોઈંગ કોસ્ટ. કારણ કે ઇન એની કેસ જો રૂપીસ ટર્મમાં લોન લીધી હોત તો ઇન્ટરેસ્ટ કોસ્ટ હોત જ 1,08,000. એની જગ્યાએ તમે 57,600 ની ઇન્કર્ડ કરી છે, તો બાકીના 50,400 હજી એડજસ્ટમેન્ટ કરી શકો છો ઇન્ટરેસ્ટ તરીકે. તો જો ફ્લક્ચ્યુએશન ડિફરન્સ 60,000 નો નીકળતો હોય તો 60 માંથી 50,400 તમારે શું કરવાના? તો કે તમારે કેપિટલાઇઝ કરવાના, અને બાકીના 9,600 રૂપિયા ક્યાં જશે? પીએનએલ અકાઉન્ટમાં જશે. એ એસ પર AS11 પ્રમાણે તમારે પીએનએલ માં ડેબિટ કરવાના છે. મેક્સિમમ 50,400 સુધી જઈ શકો. બરાબર, એનાથી વધારે કેપિટલાઇઝ કરી શકાય નહીં, કારણ કે ઇન્ટરેસ્ટ કોસ્ટ ત્યાં સુધીની જ આવતી. હવે માનો કે જે રીતે ત્યાં જો બીજો ક્વેશ્ચન છે કે ભાઈ જો આ ઇન્ટરેસ્ટ કોસ્ટ 14% ની હોત તો શું થાત? તો કે 14% લેખે 9 લાખ ઉપર ઇન્ટરેસ્ટ ગણો ને તો 1,26,000 રૂપિયા થાય. અને 1,26 ની સામે 57,600 તો તમે આપી રહ્યા છો, તો 1,26 માંથી 57,600 કાઢી નાખો તો કેટલું એડજસ્ટમેન્ટ કરવા માટે એનો રૂમ તમારી પાસે રહે? 68,400. 68,400. એની સામે ફ્લક્ચ્યુએશન ડિફરન્સ છે કેટલાનો? તો કે 60,000. તો પછી એ 60,000 રૂપિયા શું થઈ જાય? બોરોઈંગ કોસ્ટ બની જાય, અને 60,000 નું શું થાય? કેપિટલાઇઝેશન થાય. 1 રૂપિયો પણ પીએનએલ માં જાય નહીં. મેક્સિમમ કેટલું કેપિટલાઇઝેશન કરી શકો? 68,400 રૂપિયા સુધીનું કેપિટલાઇઝેશન કરી શકો જો 14% નો રેટ હોય તો. બરાબર, હવે જો ફ્લક્ચ્યુએશન ડિફરન્સ તમને 80,000 નો મળ્યો હોત તો 80 માંથી 68,000 જે તમે ઉપર કીધું કે ભાઈ કેટલા થતા હતા? 68,400 જેટલા રૂપિયા કેપિટલાઇઝ થાય અને 11,600 રૂપિયા જેટલા શું થાય? પીએનએલ માં જાય, જો 80,000 નો ફ્લક્ચ્યુએશન ડિફરન્સ હોત તો.
આપણી પાસે 80,000 નો ફ્લક્ચ્યુએશન ડિફરન્સ નથી, આપણી પાસે ખાલી 60,000 નો ફ્લક્ચ્યુએશન ડિફરન્સ. ઓર તમે ત્રીજો કેસ કરો કે જ્યાં ફ્લક્ચ્યુએશન ડિફરન્સ હવે 46 રૂપિયાથી જ ગણવાનો છે. 45 માં 46 થયા તો ફ્લક્ચ્યુએશન ડિફરન્સ નીકળ્યો જ કેટલા રૂપિયાનો ભાઈ? 20,000. બરાબર. અને હવે રેટ પાછો 12% લેખે લઈએ, બરાબર, તો ઇન્ટરેસ્ટ કોસ્ટ ક્યાં સુધી થઈ શકે? તો કે ઇન્ટરેસ્ટ કોસ્ટ થઈ શકે 1,08,000 સુધી, જેમાંથી 57,600 તો થઈ ગયા છે. બરાબર. તો કેટલા બચ્યા આવે? તો કે 50,400. 50,400 સુધી તમે કેપિટલાઇઝેશન કરી શકો. તમારી પાસે ફ્લક્ચ્યુએશન ડિફરન્સ છે કેટલાનો? 20,000 નો. તો 20,000 શું થાય? કેપિટલાઇઝ થાય. બધાને બાળકો? હા સર. યસ સર. તો નેક્સ્ટ લેક્ચરમાં આનું ટેબલ આપણે બનાવશું ત્રણેય સિચ્યુએશન નું. હજી એક ક્વેશ્ચન આને રિલેટેડ પાછો કરશું પ્રેક્ટિસ માટે. બરાબર. તો કાલે કદાચ જો પ્રોબેબલી મળશું, કારણ કે કાલે આમ હું મીઠાપુર જઈ રહ્યો છું એટલે જર્ની થોડીક લાંબી છે, એટલે જો કદાચ મેળ પડશે તો કાલે ભેગા થશું તો આમાં આગળ જે છે એ કરીશું. તો આવજો બધા બાળકો. બાય બાય, ટાટા, સી યુ. આવજો સર. બાય બાય. હેપી જર્ની. આવજો. થેન્ક યુ. આવજો સર. આવજો બધા. આવજો.